સો હેલો ગાઈઝ, આજે છે 4 સપ્ટેમ્બર 2024. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓરી જોઈએ તો સૌપ્રથમ છે ભારતનું કાયદા પંચ. તો રાષ્ટ્રપતિ દ્વારા નવા કાયદા પંચની રચના કરવામાં આવી રહી છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. તો કેન્દ્રીય કેબિનેટે સમિતિએ નવા જે મિશન છે તો એને મંજૂરી આપી છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ભારત સેમિકન્ડક્ટર મિશન. તો જે ગુજરાતના સાણંદમાં નવો સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના થઈ રહી છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ડિજિટલ ભારત નિધિ. તો જે આપણા ડિજિટલ ભારત નિધિની અંદર ટેલિકોમ્યુનિકેશન જે વિભાગ છે એના દ્વારા એમઓયુ થઈ રહ્યું છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સ્કિલ્ડ કાઉન્સિલ. તો જે કૌશલ વિકાસ અને આપણે સાહસિક મંત્રાલય છે એના દ્વારા જે વિઝા છે એની જોડે એક એમઓયુ કરવામાં આવે છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે સૌરાષ્ટ્ર જનજાતિ. તો ઓડિશાની ગવર્મેન્ટ જે એમના પૂર્વજો છે એમની જગ્યાએ એમને ફરીથી આપી રહી છે રહેવા માટે, તો તેના વિશે વાત કરશું. અને આની અંદર જ ભારતમાં જે અનુસૂચિત જનજાતિ જોવા મળે છે અને સંવેદનશીલ જે આદિવાસી જૂથો જોવા મળે છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ડિજિટલ બસ પહેલ. તો આની અંદર જે ટેકનોલોજી રિલેટેડ આપણે અવેરનેસ ફેલાવવાની છે, તો તેના વિશે વાત કરીશું. ત્યારબાદ છે કોકો વૃક્ષ. તો વૈજ્ઞાનિકો દ્વારા આજે કોકોને આપણે બનાવવાની જે રીત છે એને આપણે કેવી રીતે વધુ કાર્યક્ષમ બનાવી શકીએ, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે આપણે નામીબિયા. તો જે નામીબિયા જે ગવર્મેન્ટ છે તે લોકોને ખાવાનું પ્રોવાઈડ કરવા માટે હાથી અને જે હિપોપોટેમસ છે તેને મારી રહ્યા છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે તંજાવુર વીણા. તો ભૌગોલિક સંકેત આપવામાં આવે છે તંજાવુર વીણા, તો તેના વિશે વાત કરશું. અને આજનો લેક્ચર જે છે આપણે કન્ક્લુડ કરશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો આજનો આપણે લેક્ચર જે છે તમને ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો હોય. ઓકે, તો હવે આપણે સૌપ્રથમ ટોપિક છે ભારતનું કાયદા પંચ. તો ભારતના રાષ્ટ્રપતિએ તાજેતરમાં 3 વર્ષની મુદત માટે 23મા કાયદા પંચની રચનાને મંજૂરી આપી છે. હવે ભારતના કાયદા પંચની વાત કરીએ તો ભારત સરકારનું જે કાયદા અને ન્યાય મંત્રાલય છે એના દ્વારા સૂચના આપવામાં આવે છે એને બનાવટ માટે. ઓકે, અને એની રચના જે છે બિનકાયદેસર સંસ્થા તરીકે થાય છે. બિનકાયદેસર સંસ્થા એટલે કે એના માટે કોઈ પણ પ્રકારનો આપણે કાયદો પસાર કરવામાં નથી આવતો લોકસભામાંથી, રાજ્યસભામાંથી. ઓકે, ડાયરેક્ટલી ખાલી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર છે. ઓકે, તો તેના દ્વારા એની બનાવવામાં આવે છે. ઓકે, અને આ જે છે બંધારણીય સંસ્થા નથી, ધ્યાન રાખવું. ઓકે, કાયદાના ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવામાં આવે છે અને ચોક્કસ શરતો સાથે તેની રચના કરવામાં આવે છે. ઓકે, અહેવાલોના રૂપમાં સરકારને ભલામણ કરે છે અને આની જે ભલામણ છે સરકાર પર બાધ્યકારી નથી હોતી. સરકારે માનવું હોય તો માની શકે છે, નહીં માનવું તો નહીં માને. અને એની જે રિકમેન્ડેશન છે એ જે છે અહેવાલોના રૂપમાં હશે, એટલે કે રિપોર્ટ બનાવવામાં આવશે. ઓકે, આમના દ્વારા કાયદા અને ન્યાય મંત્રાલયની સલાહકાર સંસ્થા તરીકે પણ એ કાર્ય કરે છે. ઓકે, આગળ એની વાત કરીએ ઇતિહાસ જોઈએ તો સ્વતંત્રતા પૂર્વે એટલે કે આપણે જે કાયદા પંચ જે છે સ્વતંત્રતા પૂર્વે પણ જે ભારતની જે બ્રિટિશ સરકાર હતી ત્યારે પણ બનાવવામાં આવતું હતું. જેની શરૂઆત મતલબ બ્રિટિશ ભારત દ્વારા જ કરવામાં આવી હતી. 1834માં પ્રથમ કાયદા પંચની રચના કરવામાં આવી હતી, જે 1833ના ચાર્ટર એક્ટ અંદર હતું. કે એના આધારે કરવામાં આવી હતી અને લોર્ડ મેકોલે દ્વારા એની અધ્યક્ષતા કરવામાં આવેલી. સ્વતંત્રતા પછી પણ આને એક આપણે કન્ટિન્યુ કરેલું. સ્વતંત્રતા ભારતનો જે પ્રથમ કાયદા પંચ જે છે 1995માં બનાવવામાં આવેલું અને તેના જે આપણે અધ્યક્ષ છે જનરલ એસેમ્બલી એટર્ની જનરલ જે હતા આપણા એમના દ્વારા જ એમસી સેતલવાડ જે હતા એમના દ્વારા અધ્યક્ષતા કરવામાં આવી હતી આની. ઓકે, જે ભૂતપૂર્વ એટર્ની જનરલ પણ હતા. ઓકે, તે સમયના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા 3 વર્ષે એનું પુનર્ગઠન કરવામાં આવે છે, એટલે કે 3 વર્ષે એક આપણે કાયદા પંચ એનો જે કાર્યકાળ પતી જાય ત્યાર પછી બીજા 3 વર્ષ માટે નવા કાયદા પંચની રચના કરવામાં આવે છે. ઓકે, એનો સમયગાળો 3 વર્ષનો છે. ઓકે, આઝાદી પછી 22 કાયદા પંચની રચના કરવામાં આવી છે અત્યાર સુધી. ઓકે, અત્યારે 23મું બનાવવામાં આવી રહ્યો છે. ઓકે, જે 22મા કાયદા પંચના જે અધ્યક્ષ હતા એમનું નામ હતું જસ્ટિસ ઋતુરાજ અવસી. ઓકે, તો આ યાદ રાખી શકો છો તમે. અત્યારે આ 23મું છે એ પણ યાદ રાખવું. ઓકે, સર્જન જોઈએ તો કેન્દ્ર સરકારના છેલ્લા એકની મુદત એટલે કે છેલ્લી જે પંચ હોય તેની મુદત પત્યા પછી આ નવી કમિશનની રચના કરવામાં આવે છે. એના માટે ઠરાવ પસાર કરવામાં આવે છે અને ઠરાવ જે પસાર થયા પછી રાષ્ટ્રપતિ સંમતિ આપે છે અને પસાર મતલબ બનાવવા માટે. ઓકે, ને નવા કમિશન માટે અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે સરકાર દ્વારા. ઓકે, કામગીરી જોઈએ તો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સંદર્ભે અને આધારે પ્રોજેક્ટ પર કામ કરે છે. એટલે કે આમાં 3 જે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને જે કેન્દ્ર સરકાર થઈ ગઈ તો એમના દ્વારા પ્રોજેક્ટ આપી શકાય છે અને કોઈ પણ સબ્જેક્ટ પર. ઓકે, કોઈ સ્પેસિફિક વિષય પર. ઓકે, અને એના ધ્યાનમાં રાખીને ચોક્કસ વિષય પર એ જાતે જ અભ્યાસ કરે છે. ઓકે, જે કાયદા પંચે મતલબ કાયદાના આધારે ચોક્કસ અભ્યાસ કરશે અને એના દ્વારા રિકમેન્ડેશન કરવામાં આવશે પછી સરકારને. ઓકે, જેના દ્વારા માંગવામાં આવ્યું તેને. ઓકે, ભારતીય કાનૂની સેવા જે કાનૂની બાજુને સંભાળે છે અને જે આપણે કેન્દ્રીય સચિવાલય જે સેવા છે વહીવટી બાજુ સંભાળે છે, તો એના અધિકારીઓ છે એ પણ આને સહાય કરે છે. ઓકે, એક રીતે વિચારણા હેઠળ મુદ્દાઓ હોય તો કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા તો જે સંસ્થાના સૂચનાઓ છે એને સ્વાગત કરે છે. એટલે કે આ લોકો મતલબ કોઈ આપણે એક્સપર્ટ વ્યક્તિ હોય અથવા કોઈ સંસ્થા હોય એક્સપર્ટ, તો એમના દ્વારા પણ સૂચનો આને આપી શકાય છે. ઓકે, આગળ વાત કરીએ અહેવાલો તો કાનૂની બાબતોનો વિભાગ જે છે એના કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ તે એના દ્વારા જે સંસદમાં આ અહેવાલો જે છે મૂકવામાં આવે છે. એટલે કે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ અહેવાલો મૂકવામાં આવે છે. આ અહેવાલો જે છે અમલીકરણ માટે સંબંધિત વહીવટી વિભાગો અને મંત્રાલય છે એને મોકલવામાં આવે છે અને સરકારના નિર્ણય પછી જે આ સંબંધિત વિભાગો અને મંત્રાલય છે એના દ્વારા આના પર કાર્યવાહી કરવામાં આવે છે. ઓકે, હવે અદાલતો અને સંસદીય સ્થાયી સમિતિઓ અને શૈક્ષણિક અને જાહેર પ્રવચનોમાં અહેવાલોને ટાંકવામાં આવે છે. એટલે કે આને એક રીતે પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે છે. એટલે કે લોકો પણ આ જે અહેવાલો છે રિકમેન્ડેશન છે એને પણ જોઈ શકે છે, જો આપણા જેવા નોર્મલ લોકો
પણ. ઓકે, મહત્વપૂર્ણ ભલામણો જોઈએ અત્યાર સુધીમાં તો 170મો અહેવાલ આપવામાં આવેલો 1999માં આના દ્વારા કાયદા પંચ દ્વારા. તેને કીધેલું કે લોકસભા અને જે રાજ્ય વિધાનસભા જોવા મળે છે એની ચૂંટણીઓ જે છે એક સાથે બનાવવામાં આવી જોઈએ, કરવામાં આવી જોઈએ, જેથી આપણે જે ચૂંટણીનો ખર્ચ છે ઘટાડી શકે એવું કહેવામાં આવેલું 170માં અહેવાલમાં 1999માં. અને રાજ્યના જે શાસન અને સ્થિરતાને સુધારવા માટે પણ એને દ્વારા ભલામણ કરવામાં આવેલી કાયદા પંચ દ્વારા. ઓકે, પછી 262મો અહેવાલ છે જેની અંદર આતંકવાદ સંબંધિત જે ગુનાઓ છે અને રાજ્ય સામે જે યુદ્ધ કરવા સિવાયના જે તમામ ગુનાઓ છે એના માટે મૃત્યુદંડની સજાને છે એ નાબૂદી કરવા માટેનું કહેવામાં આવેલું. ઓકે, તો કાયદા પંચ દ્વારા તો આવી બધી ભલામણો કરવામાં આવી છે અત્યાર સુધી. ઓકે, નેક્સ્ટ છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. તો તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ સમિતિએ ₹2017 કરોડના ખર્ચ સાથે ડિજિટલ કૃષિ મિશનને મંજૂરી આપી હતી. ઓકે, અને કેન્દ્રીય હિસ્સા સહિત આટલા કરોડ આપ્યા છે. ઓકે, કેન્દ્રીય. ઓકે, હવે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનની વાત કરીએ તો આ જે છે એક છત્ર યોજના છે પહેલા. ઓકે, તો આની અંદર ડિજિટલ છે એટલે ડિજિટલમાં શું શું આવી જાય તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, રિમોટ સેન્સિંગ છે, બ્લોકચેન ટેકનોલોજી છે, ડ્રોન છે, રોબોટ છે, તો આ બધાનો સમાવેશ થાય છે. ઓકે, આપણે એગ્રીકલ્ચરને ડિજિટલ બનાવવાનું છે. ઓકે, એક રીતે ખેતીના વિવિધ ડિજિટલ કૃષિ પહેલને સમર્થન આપે છે. ઓકે, પહેલોમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો બનાવવાનો સમાવેશ થાય છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે ધારો કે કેમેરા લગાડી દીધા ખેતરમાં, અથવા તો જે ઓટોમેટિક આપણે ખેતરમાં ટ્રેક્ટર ચાલે છે, પછી બીજી બધી આપણે જેમ કે પાણી જ્યારે મતલબ લાઇટ આવે છે ત્યારે પાણી જે છે ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. ઓકે, એના પ્રમાણે એને આટલા કલાક આપણે પહેલેથી સેટ કર્યું હોય તો આટલા કલાક ચાલશે ખેતીના, મતલબ જે ખેડૂતે આપણે ટાઈમર સેટ કર્યું હોય તો એ પ્રમાણે જે આપણે અલગ અલગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ડેવલપ કરી શકે છે. પછી આપણે ફૂડ કોલ્ડ સ્ટોરેજ બનાવી દીધું, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી બનાવી દીધી. પછી આપણે જો ટ્રાન્સપોર્ટેશનમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ તો આવી રીતે ઘણી બધી એપ્લિકેશન આપણે કરી શકીએ છીએ જે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે એની અંદર. ઓકે, હવે આની અંદર જે ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન છે એ સર્વેનો પણ અમલ કરવામાં આવે છે. ક્રોપ એસ્ટિમેશન એટલે કે જે ખેડૂતો દ્વારા જે પાક ઉગાડવામાં આવી રહ્યો છે તેનું આપણે એસ્ટિમેશન કરવાનું છે. એસ્ટિમેશન એટલે કે એક રીતે અંદાજો કાઢવાનો છે કે ખેડૂતો દ્વારા કયા ક્ષેત્રમાં કેટલા પ્રકારનું અને કેવી રીતે આપણે ઉત્પાદન કરવામાં આવે છે, કેટલા હેક્ટર દીઠ કેટલું ઉત્પાદન થાય છે, તો એના આધારે જે ખેડૂતોની જે ઇન્કમ છે તેનો પણ આપણે અંદાજો લગાડી શકીએ છીએ. અને અન્ય જે આઈટી પ્રોજેક્ટ છે એની અંદર પણ સામેલ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જે અન્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ છે એના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. ઓકે, હવે આપણે ડીપીઆઈના મુખ્ય ઘટકો, ડીપીઆઈ એટલે કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો સૌપ્રથમ છે એગ્રીસ્ટેક. તો ખેડૂત કેન્દ્રિત છે. ઓકે, તમે ધ્યાન રાખજો, ખેડૂત કેન્દ્રિત છે ડીપીઆઈ એટલે કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે વિકસાવવાનું છે. ઓકે, હવે આની અંદર 3 પાયાના કૃષિ ક્ષેત્રની રજિસ્ટ્રી અને ડેટાબેઝનો સમાવેશ થાય છે. આમાં ઘટકો જોઈએ. ઓકે, તો જે ખેડૂતોની રજિસ્ટ્રી. ઓકે, તો ખેડૂતોની રજિસ્ટ્રીમાં જે ડિજિટલ ઓળખ બનાવવાની છે જે આધાર કાર્ડની જેમ જ. ઓકે, જે ખેડૂતો છે એમને ડિજિટલ ઓળખ બનાવવાની છે અને એની અંદર શું કરવાનું છે કે જમીન, પશુધનની માલિકી, વાવેલા પાક, વસ્તી વિષયક વિગતો, કુટુંબની વિગતો, યોજનાઓ અને મેળવેલા જે લાભો છે એનો રેકોર્ડ સાથે જોડાયેલી હોય. એટલે કે આ બધી જે ડિટેલ્સ છે એ ખેડૂતના જે ડિજિટલ આઈડી હશે તેની સાથે લિંક કરવાની છે. ઓકે, કે ખેડૂતો પાસે કેટલી જમીન છે, પશુધન છે, કેટલો પાક એ વાવે છે, એમનો જે કુટુંબમાં કેટલા લોકો છે, એમની યોજનાનો લાભ મળેલો છે કે નહીં મળ્યો તો એ બધું, ને લાભ જે મળ્યો છે તો ક્યારે કેવી રીતે લાભ મળ્યો છે તો એ બધું આની અંદર ધ્યાન રાખવામાં આવશે આધાર કાર્ડની જેમ જ. ઓકે, આધાર કાર્ડ જે આપણે બેંક સાથે લિંક કરે છે એવી રીતે આજે લિંક કરવામાં આવશે ખેડૂતો જોડે. ઓકે, હવે ભૌગોલિક સંદર્ભ ગામના નકશા એટલે કે જે જમીનના રેકોર્ડ્સ પણ આની અંદર રેકોર્ડ કરવામાં આવશે. એટલે કે ભૌગોલિક માહિતીની તેમના ભૌગોલિક સ્થાનો સાથે જોડવામાં આવશે. ઓકે, એટલે કે કઈ ભૌગોલિક સ્થાન પર કેવી ભૌગોલિક માહિતી, મતલબ ભૌગોલિક માહિતી કે કેટલા વિસ્તારમાં કયા ખેડૂતો જોવા મળે છે, કેટલા પ્રમાણમાં ખેડૂતો છે, શું પાક ઉગાડે છે, એમના દ્વારા કયો પાક કઈ જગ્યાએ વેચવામાં આવે છે, તો એ બધી આપણે એક રીતે માહિતી મળી શકે છે. ઓકે, મતલબ આ બધી ભેગી કરવાની છે કે જમીનના રેકોર્ડ્સના આધારે. ઓકે, પછી પાકની વાવણીની નોંધણી એટલે કે કયા સિઝનમાં ખેડૂતો દ્વારા કયો પાક કરવામાં આવે છે અને કેટલું એમના દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે, કેટલા હેક્ટર દીઠ પ્રતિ હેક્ટર દીઠ એમના દ્વારા ઉત્પાદન થાય છે, નુકસાન થાય છે કે વધારે નુકસાન થાય છે તો મતલબ એને કેવી રીતે હેન્ડલ કરી શકે છે આપણે, મતલબ પોલિસી કેવી રીતે બનાવી શકે તો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર હોય તેમને એક રીતે હેલ્પ કરી શકે. ઓકે, હવે આવા જે પાયલોટ પ્રોજેક્ટ છે એ 6 જિલ્લાઓમાં સ્ટાર્ટ કરવામાં આવે છે. કયા 6 જિલ્લા છે આની અંદર તો ફરુખાબાદ ઉત્તર પ્રદેશ છે, ગાંધીનગર ગુજરાત છે, આ યાદ રાખવું, ગાંધીનગરનું ગુજરાત પણ ગુજરાતનું ગાંધીનગર છે, બીડ મહારાષ્ટ્ર, યમુનાનગર હરિયાણા, ફતેહગઢ સાહિબ પંજાબ છે, વિરુધુનગર તમિલનાડુ. તો આટલા 6 જે છે એનો સમાવેશ થાય છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે એક રીતે. ઓકે, હવે આની અંદર બીજો ઘટક જોઈએ તો કૃષિ નિર્ણાયક સપોર્ટ સિસ્ટમ છે. ઓકે, તે જે છે એક વ્યાપક ભૌગોલિક પ્રણાલી છે જેમાં અંદર પાક, જમીન, હવામાન, જળ સંસાધન પર રિમોટ સેન્સિંગના આધારે માહિતી એકત્રિત કરવાની છે. ઓકે, એટલે કે આપણે રિમોટ સેન્સિંગ જે સેટેલાઇટ છે તેનો ઉપયોગ કરીને જે ભૌગોલિક પ્રણાલી છે એટલે કે જે પાક, જમીન, હવામાન અને જળ સંસાધનો છે તો એના આધારે આપણે મતલબ જોઈ શકાય છે કે કઈ જગ્યાએ આપણે કેટલો પાક ઉત્પાદન કરી શકાય છે જેટલા રિસોર્સિસ અવેલેબલ છે એના આધારે. ઓકે, કાર્યમાં જોઈએ તો પાકના નકશાનું નિર્માણ કરવાનું છે એટલે કે કઈ જગ્યાએ દેશના કયા ભાગમાં
કેટલો પાકનું ઉત્પાદન થાય છે. ઓકે, પાકની વાવણીને પેટર્ન જાણી શકાય છે કે ધારો કે ગુજરાતમાં આપણે કપાસ જોવા મળતો હોય તો પંજાબમાં આપણે ઘઉં અને ચોખા જોવા મળતા હોય છે. તો એ રીતે આપણે પેટર્ન ઓળખી શકીએ છીએ કે આ વિસ્તારમાં આટલા જ પાકોનું ઉત્પાદન થાય છે. દુષ્કાળ અને પૂરનું નિરીક્ષણ પણ કરી શકાય છે. ઓકે, એના નુકસાનનું ઓકે, પાકના વીમાના દાવાની પટાવટ કરી શકાય છે. કેમ કે અમુક વાર જે ઇન્સ્યોરન્સ કંપની છે એ ક્લેમને માનતી નથી, તો જો આપણે આ રીતે જો કરેલું હોય તો મતલબ માની શકે. ઓકે, એક રીતે એક વધારે પડતું રીઝન મળી જાય માનવા માટે. ઓકે, ટેકનોલોજી અને મોડેલ આધારિત ઉપજના મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. આની અંદર ઓકે, માટી પ્રોફાઇલ નકશા એટલે કે જે માટી છે એટલે કે અલગ અલગ જે દેશ છે તો દેશના અલગ અલગ ખૂણામાં કઈ પ્રકારની માટી જોવા મળે છે. જેમ કે આપણું ગુજરાતનું દક્ષિણ ગુજરાત છે તો એમાં આપણે કાળી માટી જોવા મળતી હોય છે. રાજસ્થાનમાં આપણે રાજસ્થાન અને કચ્છમાં આપણે મતલબ એક રીતે રેતાળ જમીન જોવા મળે છે. તો ત્યાં પાક કેવી રીતે થાય છે તો એ રીતે આપણે માટીના પ્રોફાઇલિંગના આધારે પણ કઈ જગ્યાએ કેવી આપણે પાક લેવાશે. જેમ કે આપણે કાળી માટીમાં આપણે મોસ્ટલી કપાસનો પાક લેવાતો હોય છે તો એક રીતે આપણે નવો એક પેરામીટર મળી જાય સરકારને કે કઈ જગ્યાએ કેવો પાક લઈ શકાય છે એના માટે. ઓકે, આની અંદર લગભગ 142 મિલિયન હેક્ટર જે ખેતીની જમીન છે એના માટે 1:10,000 સ્કેલ પર વિગતવાર માટીની પ્રોફાઇલિંગ કરવામાં આવશે. એના દ્વારા નકશા બનાવવામાં આવશે. ઓકે, અને લગભગ આટલા મિલિયન જે હેક્ટર છે એની વિગતવાર ઇન્વેન્ટરી પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. ઓકે, ઓલરેડી આટલું થઈ ગયું છે 29 મિલિયન હેક્ટર જેટલું. ઓકે, બાકીનું કરવાનું હજુ બાકી છે. ઓકે, હવે એના ઉદ્દેશ્ય જોઈએ તો ડિજિટલ એગ્રીકલ્ચર ઇનિશિયેટિવ સપોર્ટ કરવાનું છે. એટલે કે જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના નિર્માણમાં અને જાળવણીમાં સુવિધા આપવાની છે કૃષિ માટે, અને ખેડૂતો માટે ઉકેલો પૂરા પાડવામાં છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જે ઘટકો દ્વારા ખેડૂતોને વિવિધ સેવાઓ એક્સેસ કરવામાં આવે છે જેને મેળામાં સક્ષમ કરવાનું છે. જેમ કે આપણે એક રીતે આપણે તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એની અંદર પણ મેં કીધેલું કે જ્યારે આપણે કોલ્ડ સ્ટોરેજ જો બનાવવામાં આવે તો એનાથી ઘણા બધા ફાયદા થઈ શકે કે આપણે લાંબા સમય સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. લાંબા સમય માટે જે પાકો છે એ આપણે સાચવી શકીએ છીએ, અને કારણે જે ખેડૂતો છે એને ફટાફટ એમના પાકો વેચવા નહીં પડે, સસ્તા ભાવે MSP પર એમ વેચી શકે છે. કે ઉતાવળમાં નહીં વેચવું પડે. ઓકે, અને લાંબા સમય સુધી આપણે ટકાવી રાખવું હોય તો પણ ટકાવી શકાય છે, અને આપણે કોઈ દૂરની જગ્યાએ લઈ જવું હોય તો એ પણ લઈ જઈ શકાય છે. ઓકે, તો એક રીતે આપણે આ થઈ ગયું કોલ્ડ સ્ટોરેજ ને. એ રીતે ઘણી બધી જેમ કે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રી છે તો એમાં પણ આપણે પ્રોસેસિંગ કરીને પછી આપણે આગળ કામ વધારી શકીએ છીએ લાંબા સમય માટે. તો એ બધું આપણે ઇનિશિયેટિવ કરી શકાય છે જે ખેડૂતો માટે છે. ઓકે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. ઓકે, નેક્સ્ટ છે ભારત સેમિકન્ડક્ટર મિશન. ઓકે, તો કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં ગુજરાતના સાણંદમાં નવા સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ છે એને લીલી ઝંડી આપી છે, અને તે ભારત સેમિકન્ડક્ટર મિશનનું મંજૂર કરેલું 5મું સેમિકન્ડક્ટર યુનિટ છે. ઓકે, તો બાકીના 4 કયા છે એના વિશે જોઈ લઈએ. તો બાકીના 4 છે ટાટા ઇલેક્ટ્રોનિક્સ, તો એ જે છે ધોલેરા ગુજરાતમાં સેમિકન્ડક્ટરની ફેબ છે. ઓકે, CG પાવર જે છે ગુજરાતના સાણંદમાં જ આવેલું છે સેમિકન્ડક્ટર યુનિટ છે. આ પણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ જે નવું મોરીગાંવ આસામમાં સ્થિત છે. ઓકે, ને જે કેનિયા સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ જે છે સાણંદ ગુજરાતમાં, એટલે કે 5માંથી 4 જે છે ફક્ત ગુજરાતમાં છે, અને એમાંથી 3 જે છે ગુજરાતમાં છે કેમ કે સાણંદ છે. ઓકે, આ CG પાવર પણ સાણંદમાં છે, કેનિયા સેમિકોન જે છે એ પણ સાણંદમાં છે, અને બીજું જે નવું યુનિટ છે એ પણ આ જ જગ્યાએ સ્થપાઈ રહ્યું છે કેનિયા સેમિકોન પર. ઓકે, બીજું યુનિટ છે તે. તો આ રીતે જે 3 જે છે સાણંદ ગુજરાતમાં છે, અને બાકીનું એક ધોલેરામાં છે ને અને એક જે છે મોરીગાંવ આસામમાં છે. ઓકે, તો એક રીતે અલગ પડે છે. ઓકે, આસામમાં છે એટલે તો એ પૂછાઈ શકે છે. ઓકે, ભારત સેમિકન્ડક્ટર મિશનની આપણે વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશનમાં વિશિષ્ટ અને સ્વતંત્ર વ્યવસાય વિભાગ છે. ઓકે, તો આ ધ્યાન રાખજો કે આ એક અલગ વિભાગ જ છે સેમિકન્ડક્ટર માટેનો. ઓકે, અને ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન છે એની હેઠળ છે. ઓકે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ડિઝાઇન માટે વૈશ્વિક હબ તરીકે ભારતને ઉદ્ભવવાને સક્ષમ કરવાનું કાર્ય છે, અને એના માટે વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમનું નિર્માણનો હેતુ છે. ઓકે, આનો હેતુ શું છે? સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમને આપણે વિતરિત કરવાનું છે. ઓકે, વધારે ફેલાવવાનું છે. ઓકે, હવે સત્તાઓ અને જવાબદારી જોઈએ તો વહીવટી અને નાણાકીય સત્તાઓ ધરાવે છે આ વિભાગ જે છે, અને આ જે છે ઉત્પાદન, પેકેજિંગ અને ડિઝાઇનમાં ભારતના સેમિકન્ડક્ટર જે ઇકોસિસ્ટમ છે એને ઉત્પ્રેરિત કરવા માટે જવાબદાર છે. ઓકે, આગળ આની વાત કરીએ સલાહકાર બોર્ડ, તો આ જે છે અલગ અલગ જે વૈશ્વિક નિષ્ણાતો છે એની સલાહ લે છે આની અંદર. ઓકે, ભૂમિકા જોઈએ તો સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ છે એની હેઠળ મંજૂર જે યોજના માટે નોડલ એજન્સી તરીકે પણ કાર્ય કરે છે. ઓકે, તો સેમિકોન ઇન્ડિયા પ્રોજેક્ટ છે એની હેઠળ જેટલા પણ નવા પ્રોજેક્ટ છે સામેલ થતા હોય છે તો તેને એક નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે જે ભારત સેમિકન્ડક્ટર મિશન છે તે. ઓકે, હવે સેમિકોન ઇન્ડિયા પ્રોજેક્ટ વિશેની વાત કરીએ આપણે તો આ જે છે એનું લોન્ચિંગ તો પહેલા 2021માં કરવામાં આવેલું, અને આની જે 76,000 કરોડ જેટલા પણ નાણાં ખર્ચવામાં આવેલા છે. ઓકે, ભારત સરકારનું જે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય છે. ઓકે, ઇલેક્ટ્રોનિક્સ શું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય જે છે. ઓકે, તો એના હેઠળ આ જે છે કાર્ય કરે છે જે સેમિકોન ઇન્ડિયા પ્રોજેક્ટ છે તે. ઓકે, એનો ઉદ્દેશ્ય જોઈએ તો દેશમાં જે ટકાઉ સેમિકન્ડક્ટર ડિસ્પ્લે ઇકોસિસ્ટમના વિકાસની વ્યાપક કાર્યક્રમનો ભાગ છે. ઓકે, એટલે કે આપણે ટકાઉ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમને વિકસાવવાનું છે. સેમિકન્ડક્ટર બધાને ખબર છે કે આજે જેટલા પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એમાં આપણે સેમિકન્ડક્ટર જોવા મળે છે, ને ડિસ્પ્લે જે આપણે કમ્પ્યુટરની છે, મોબાઈલની છે, તો એ બધી આપણે ડિસ્પ્લે જે છે એની વાત કરવામાં આવે છે. સેમિકન્ડક્ટર ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન ઇકોસિસ્ટમમાં રોકાણ કરતી જે કંપનીઓ છે એને નાણાકીય સહાય પણ પૂરી પાડવાની છે, એટલે કે જેથી આ જે કંપનીઓ છે એ વધારે પડતું રોકાણ કરી શકે સેમિકન્ડક્ટર ને એ બધામાં. ઓકે, સ્વદેશી જે ભૌતિક સંપદા છે, જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી છે, એને જે આપણે જનરેશનને પ્રોત્સાહન આપવાનું છે, જે નવી ટેકનોલોજી આપણે વિકસાવી શકતા હોય સેમિકન્ડક્ટર અને જે ડિસ્પ્લે ઇકોસિસ્ટમ છે એની અંદર. ઓકે, ટેકનોલોજી ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવાનું છે જેથી આપણે બીજા દેશ પાસેથી અથવા તો આપણે જો કોઈ કંપની છે
મોટી કંપની છે અને જો કોઈ નાની કંપની એની પાસે ટેકનોલોજી લેવી હોય તો એક રીતે આપણે એને પ્રોત્સાહન આપી શકે, જેથી જે નાની કંપની છે પણ જે સેમિકન્ડક્ટર છે અથવા તો ડિસ્પ્લે છે એને આપણે મેન્યુફેક્ચરિંગ કરી શકીએ એના માટે. ઓકે, આની અંદર જે યોજના રજૂ કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સની સ્થાપના કરવી. ફેબ્સ એટલે કે ફેબ્રિકેશન. ઓકે, ફેબ્રિકેશન એટલે કે ધારો કે આપણે ચાઇનાની વાત કરીએ તો ચાઇનામાં જે આપણે આઈફોન જે લઈએ છીએ, ઓકે, તો આપણે જે આઈફોન લઈએ છીએ તો એ જે છે આપણે અલ્ટિમેટલી જે ફેબ્રિકેશન એટલે કે એસેમ્બલિંગ જે છે એ ચાઇનામાં થતું હોય છે. એકચ્યુઅલીમાં જે આપણે આઈફોનની વાત કરીએ તો એ અમેરિકાનું પ્રોડક્ટ છે. ઓકે, પણ જે એનું મેન્યુફેક્ચરિંગ એટલે કે જે આપણે ફેબ્રિકેશન અથવા તો એસેમ્બલિંગ એટલે કે આપણે એક રીતે જે અલગ અલગ પાર્ટ્સ હોય આઈફોન, જેમ કે કેમેરો થઈ ગયો, ચીપ થઈ ગયું, પછી બીજા બધા જે પાર્ટ્સ થઈ ગયા મોબાઈલના, તો એ બધા જે એક સાથે જોડવાનું કામ જે છે એ ચાઇનામાં કરવામાં આવે છે અને પછી જે છે અલગ અલગ દેશના દુનિયામાં વેચવામાં આવે છે. ઓકે, અને કંપની છે અમેરિકાની. ઓકે, તો એક રીતે જે આપણે બહાર જે મતલબ ચાઇનામાં જે લેબરના જે આપણે એક રીતે રૂલ્સ કહીએ છીએ તો એ જે છે બહુ ઇઝી હોય છે. ઓકે, ઇઝી એટલે કે અમુક વાર એમાં છે કે હ્યુમન રાઇટનું હનન પણ થઈ શકે છે. ઓકે, તો એવું બધું જોવા મળે છે. ઓકે, તો એને કારણે જે ચાઇના છે એ પ્રિફર કરવામાં આવે છે કે આમ કે ત્યાં જે અમેરિકામાં જે લેબર છે એટલે કે આપણે મજૂર છે વધારે મોંઘા પડે છે ચાઇનાની કમ્પેરિઝનમાં, એટલે કે ચાઇનામાં જે છે એસેમ્બલિંગને મોસ્ટલી કરવામાં આવતી હોય છે. ઓકે, તો આપણે જે એ જ રીતે ઇન્ડિયામાં પણ એક રીતે એસેમ્બલિંગ લાઇન આપણે સેમિકન્ડક્ટર છે એની ફેબ્સ માટેની સ્થાપના કરવાની યોજના છે. ઓકે, એક રીતે હવે ભારતમાં જે ડિસ્પ્લે ફેબ્સ છે એની સ્થાપના માટે યોજના છે. ઓકે, ભારતમાં પણ આઈફોનના જે ફેબ્રિકેશન છે એ જોવા મળે છે. ઓકે, આઈફોન એસેમ્બલિંગ જે કંપની છે જોવા મળે છે તમિલનાડુ ને એવા બધા સાઈડ. ઓકે, હવે ભારતમાં કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર, સિલિકોન ફોટોનિક્સ, સેન્સર ફેબ અને સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ છે તો એ બધી સુવિધા સ્થાપના માટેની યોજના છે. ઓકે, ડિઝાઇન લિંક ઇન્સેન્ટિવ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, લિંક ઇન્સેન્ટિવ તો બધાને ખબર છે કે આપણે સ્પેસિફિક જો આપણે કોઈ યોજના હોય છે, ઓકે, તો એના દ્વારા આપણે મતલબ એ વસ્તુને આગળ વધારવા માટે, એ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે જે સરકાર છે એની સાથે લિંક ઇન્ટેન્સિવ આપે છે, એક રીતે ભંડોળ આપે છે, જેથી આપણે ક્ષેત્રમાં લોકો જે છે વધારે કામ કરે એના માટે. ઓકે, હવે આની આગળ વાત કરીએ તો ડિજિટલ ભારત નિધિ. ઓકે, તો ડિજિટલ ભારત નિધિને કાર્યરત કરવા માટે ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 દ્વારા આપવામાં આવેલી જે સત્તાઓ છે એનો ઉપયોગ કરીને ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા નિયમોને સૂચિત કરવામાં આવે છે. કે નિયમ આપવામાં આવે છે નવા. હવે આપણે ડિજિટલ ભારત નિધિ વિશે જોઈએ તો ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 દ્વારા આની સ્થાપના કરવામાં આવી છે અને સસ્તા ભાવે દૂરના જે ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ જે યોજના છે એને ભંડોળ પૂરું પાડવાનું છે. ઓકે, હવે આની અંદર જે ભારતીય જે ટેલિગ્રાફ એક્ટ 1885 નો હતો એની હેઠળ જે યુનિવર્સલ સર્વિસ એપ્લિકેશન ફંડ જે જોવા મળતું હતું એની જગ્યાએ આ નવું ફંડ છે. એટલે કે આ જે યુનિવર્સલ સર્વિસ એપ્લિકેશન ફંડ હતું આ એક્ટની હેઠળ, આ કાયદાની હેઠળ, તો એની જગ્યાએ હવે જે છે આ કાયદાની હેઠળ આ નવું જે ફંડ છે એ રાખવામાં આવ્યું છે, ડિજિટલ ભારત નીતિ. ઓકે, તો એનું કામ જે શું છે તો કે જે દૂરના અને ગ્રામીણ વિસ્તારો છે એ લોકોને જે આપણે એક રીતે ટેલિકોમ જે સેવાઓ છે, જેમ કે આપણે નેટવર્ક થઈ ગયું અથવા તો બીજી કોઈ વ્યવસ્થા છે, વાઈફાઈની આપણે સુવિધા થઈ ગઈ, વાતચીત કરવા માટેની જે ટાવર લગાવવામાં આવે છે તે બધી સુવિધા થઈ ગઈ, આપણે જે એક રીતે ગામડાને જોડવાનું કામ કરે છે અને સસ્તા ભાવે. ઓકે, ને એના માટે એક રીતે ભંડોળ પૂરું પાડવાનું છે કે એ હેતુ માટે. ઓકે, હવે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ એટલે કે આ જે જૂના ફંડ વિશે આપણે એકવાર જોઈ લઈએ તો બિન લેપ્સેબલ ફંડ છે. હવે તમને ખબર હોય કે લેપ્સેબલ ફંડ અને જે બિન લેપ્સેબલ ફંડ છે વચ્ચેનો ફરક શું હોય. ઓકે, તો લેપ્સેબલ ફંડ એટલે શું છે તો કે જ્યારે ભંડોળ કે ચોક્કસ નાણાકીય વર્ષ માટે ખર્ચવામાં આવતું હોય અને જો ના આવે તો એ તિજોરીમાં પરત કરવામાં આવશે. ઓકે, અને જે આપણે નોન લેપ્સેબલ ફંડ એટલે શું કે જો ખર્ચ ન કરવામાં આવે તો આગામી નાણાકીય વર્ષ સુધી એ વહન કરી શકાય છે. ઉદાહરણ લઈ લઈએ આપણે એમાં. તો ઉદાહરણ તરીકે જોઈએ તો સરકારી વિભાગના જે બજેટ આપવામાં આવે છે કે આપણે દર વર્ષે જે આપણે બજેટ પાસ થાય છે અને પછી અલગ અલગ જે આપણે મંત્રાલયો છે એમના જે બજેટ ફાળવવામાં આવે છે અને સરકારી વિભાગો છે એમને પણ બજેટ મળતું હોય છે. ઓકે, અને એ લોકો દ્વારા જો એ બજેટ જે છે એ અમુક ટાઈમમાં મતલબ એક વર્ષની અંદર જો મતલબ બજેટનો ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધી જો બજેટનો પૈસાનો યુઝ ના કરવામાં આવે એ લોકો દ્વારા, તો એ જે પૈસા છે એ ફરીથી આપણે કોન્સોલિડેટેડ ફંડ ઓફ જે ઇન્ડિયા છે એની અંદર જતા રહેશે. ઓકે, એને કામ આવશે લેપ્સેબલ થઈ ગયા એટલે કે પૈસા જે છે લેપ્સ થઈ ગયા. ઓકે, તો એને કારણે જ આપણે અમુક વાર જે સરકારી વિભાગો છે એમાં આપણે માર્ચ રશ જોવા મળે છે. માર્ચ રશ એટલે કે એવો આપણે મતલબ શબ્દ છે એવો, એમાં શું થાય છે કે જ્યારે આપણે બજેટનો જે સમયગાળો છે પતી જવાનો છે ત્યારે આ જે સરકારી વિભાગો હોય છે એમના દ્વારા અલગ અલગ જગ્યાએ ફટાફટ આપણે પૈસા ખર્ચવામાં આવે છે, જેથી જે આપણે પૈસા જેમને મળ્યા છે એનો ફટાફટ યુટિલાઇઝેશન કરવામાં આવે છે. આખા વર્ષ યુઝ નહીં કરે પણ છેલ્લો ટાઈમ આવે છે જ્યારે આપણે ઓલમોસ્ટ બજેટ મતલબ જે વર્ષે પૂરું થવાનો ટાઈમ આવે છે, ફાઇનાન્શિયલ યર જે પૂરું થવાનો ટાઈમ આવે છે ત્યારે આ લોકો દ્વારા ખર્ચ કરવામાં આવે છે, તેને માર્ચ રશ એવું કહેવામાં આવે છે. ઓકે, નોન લેપ્સેબલ ફંડની વાત કરીએ તો આપણે એમ્પીલાઇડ સ્કીમ જોવા મળે છે. ઓકે, જે આમાં આપણે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય છે એમને આપણે સ્પેસિફિક જે વિસ્તાર હોય છે, ઓકે, જ્યાંથી એ લોકો ઉભા રહ્યા હોય કે પાર્લામેન્ટના ઇલેક્શન માટે જ્યારે સંસદને લોકસભાનું જે ઇલેક્શન થતું હોય છે ત્યારે એ જે વિસ્તારથી ઉભા રહ્યા હોય ઇલેક્શન લડવા માટે તો એ વિસ્તાર માટે જ એમને 5 લાખ જેટલા રૂપિયા આપવામાં આવે છે દર વર્ષે. ઓકે, એ 5 લાખ રૂપિયાનો યુઝ જે છે એ લોકો દ્વારા એ જ્યાંથી ઉભા રહ્યા હોય, જે ચૂંટણી વિસ્તારથી ઉભા રહ્યા હોય તે જ વિસ્તારમાં એમને દ્વારા એક રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અથવા તો કોઈ આપણે કેપિટલ જે ઇન્વેસ્ટમેન્ટ જે કહીએ છીએ, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે, પુલ બનાવવાનું છે, મંદિર બનાવવાનું છે, તો શાળા બનાવવાનું છે, કોઈ ગાર્ડન બનાવવાનું છે, તો એ બધા જે આપણે એક રીતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ કરે છે તો એના માટે એ લોકો યુઝ કરી શકે છે. અને એ જે આપણે
કલેક્ટર જે હોય છે, સોરી, જે આપણે જે કલેક્ટર હોય છે એના પર આપણે ધ્યાન રાખી શકીએ છીએ કે કઈ જગ્યાએ એ લોકો યુઝ કરી શકે છે. ઓકે, તો એ રીતે આપણે એમ્પ્લોયડ સ્કીમ જે છે ચાલતી હોય છે. તો એ જે છે એક બિન લેપ્સેબલ ફંડ છે કે નોન લેપ્સેબલ ફંડ છે, કે એટલે કે આપણે જો ધારો કે એમને 5 લાખ રૂપિયા જે આપ્યા હશે તે એ આ વર્ષે તો યુઝ કરશે જ, પણ આ વર્ષે જો એમનાથી નહીં ખર્ચાયા હોય તો એમને જે નેક્સ્ટ યર તો 5 લાખ રૂપિયા, બીજા 5 લાખ રૂપિયા મળવાના છે. ઓકે, પણ આની અંદર જે આપણે આગળના જે 5 લાખ રૂપિયા હતા તે પણ એની અંદર એડ થઈ જશે. ઓલરેડી 5 હતા અને બીજા 5 મળી ગયા, એટલે 10 લાખ ટોટલ એમને બીજા વર્ષ માટે ખર્ચ કરવા માટે ઓલરેડી હશે. પેલા 5 તો હતા જ અને બીજા 5 મળી ગયા, એટલે બીજા વર્ષ માટે એમની પાસે 10 લાખ રૂપિયા થઈ ગયા. તો આ રીતે એક રીતે આ જે છે એક નોન લેપ્સેબલ ફંડ છે. ઓકે, હવે આપણે લેપ્સેબલ ફંડની વાત કરીએ તો વાર્ષિક બજેટ ચક્ર નાણાકીય વર્ષના અંતે બિનખર્ચીય ભંડોળ લેપ્સ થઈ જાય છે. ઓકે, અને આ જે છે ફંડ લેપ્સ નથી થતું, એટલે કે આ જે છે પછીના વર્ષોમાં પણ વાપરી શકાય છે. ઓકે, ઓછી લવચિકતા જોવા મળે છે, એટલે કે ફાળવેલી જે સમય મર્યાદામાં ઉપયોગ કરવો જરૂરી છે આનો. ઓકે, આ જે છે લાંબા ગાળા માટે આયોજનમાં અને ખર્ચ માટે પરવાનગી આપે છે. ઓકે, આપણે ઉદાહરણ તો જોઈ લીધા. હેતુ જોઈએ તો નાણાકીય વર્ષમાં જે ભંડોળનો ઉપયોગ તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા માટે કરતો હોય છે. ઓકે, આ જે છે લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ માટે અને પહેલની સ્થિરતા માટે સાતત્ય પ્રદાન કરે છે. ઓકે, લેપ્સેબલ ફંડમાં જોઈએ તો જવાબદારી જે ઉચ્ચ અને કારણ કે ભંડોળ જે છે વાજબી હોવું જોઈએ અને જે વર્ષમાં ખર્ચવામાં આવવું જરૂરી છે. ઓકે, અને આ જે છે એનું પણ જે ઉચ્ચ છે જવાબદારી એક રીતે, પરંતુ ઘણા વર્ષો વધુ સારા આયોજન અને જે ઉપયોગ માટે પરવાનગી આપે છે. એટલે કે આને આપણે ઇઝીલી વધારે સારા ઉપયોગ માટે ઉપયોગ કરી શકીએ છીએ, કેમ કે ધારો કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હોય. ઓકે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણે જો લેપ્સેબલ ફંડ આપીએ. ઓકે, તો લેપ્સેબલ ફંડ થઈ જાય તો મતલબ કે અડધું કામ થયું હતું અને જે પૈસા નથી ખર્ચવામાં આવે તો અડધું કામ પછી અટકી જશે. ઓકે, નોન લેપ્સેબલ ફંડ છે કે જ્યાં સુધી તમે કામ નહીં પતે ત્યાં સુધી એ પૈસા તમારી પાસે રહેશે જ અને એ તમારી પાસેથી કશે નથી જવાનું. ઓકે, તો તમારી પાસે એક રીતે કોન્ફિડન્સ રહેશે સરકાર પાસે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દઈશું એ રીતે. ઓકે, હવે નેક્સ્ટ આપણે સૂચિત નિયમોની મુખ્ય વિશેષતાઓ જોઈએ આની અંદર. ઓકે, તો આની અંદર શું છે કે ડિજિટલ ભારત નીતિ છે એની અંદર જે યોજનાઓ અને પ્રોજેક્ટ હાથ ધરવા માટે માપદંડ આપવામાં આવે છે. ઓકે, એ જે ઓછી સેવા ધરાવતા જે ગ્રામીણ દૂરસ્થ વિસ્તારો અને જે શહેરી વિસ્તાર છે એમાં ટેલિકોમ સેવાઓની જોગવાઈ કરવામાં આવે છે. જે રીતે મેં કીધું કે આપણે જો કોઈ અમુક જે દેશો મતલબ અમુક જે આપણે જગ્યા જોવા મળે છે, ગામડા જોવા મળે છે, ત્યાં આપણે અમુક વીજળી પણ નથી જોવા મળતી, તો તેનું સોલ્યુશન લાવવા માટેની વાત કરે છે, જેમાં નેક્સ્ટ જનરેશન ટેલિકોમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આપણે જેમ કે 5G આપણે ઉપયોગ કરવામાં આવીને જે ગામડાના વિસ્તારો છે તેમાં આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી શકીએ છીએ. ઓકે, ટકાઉ અને ગ્રીન ટેકનોલોજીનો પ્રચાર કરી શકે છે. ટેલિકોમ નેટવર્કની મેન્શન કરવામાં આવે છે, જે DPN ના અમલ કરતા ખુલ્લા અને જે બિનભેદભાવકારક જે ધોરણો છે, એટલે કે આપણે જે ગામડામાં સિટીમાં જે વસ્તુ પ્રોવાઈડ કરી છે એ જ વસ્તુ આપણે ગામડામાં પણ પ્રોવાઈડ કરી શકીએ. તો એ રીતે આપણે કરવાનું છે DBN માં. ઓકે, ડિજિટલ ભારત નીતિમાં. ઓકે, હવે આગળ DBN હેઠળ બંધોની ફાળવણી ક્રિયા જો, એટલે કે આપણે જે નિધિ છે એની અંદર આપણે ફાળવણી કેવી રીતના થાય છે તો કે બિડિંગ દ્વારા, એટલે કે ઓછી સેવા ધરાવતા વિસ્તારોમાં સ્થાપિત દૂરસંચાર સેવાઓને એક્સેસ કરવા માટે અને ડિલિવરીને પ્રોત્સાહન આપવા માટે ટેલિકોમ્યુનિકેશન સેવાને પ્રોત્સાહન આપવાનું અને સમર્થન આપવાનું છે. ઓકે, એટલે આ રીતે બંડોળને આપણે બિડિંગ પણ કરી શકાય છે. ઓકે, અરજી દ્વારા પસંદગી, એટલે કે જે નવી અથવા તો ઉભરતી ટેલિકોમ્યુનિકેશન જે કંપનીઝ છે. ઓકે, એ તકનીકોનો અથવા તો ઉત્પાદનો દ્વારા અથવા તો સેવાને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન કરીને આને સમર્થન આપવાનું છે. ઓકે, અને કો ફંડિંગ અને વાયલેબિલિટી ગેપ ફંડિંગ. ઓકે, તો એનો પણ આની અંદર સમાવેશ થશે. ઓકે, તો આ રીતે આખી જે ફંડ છે એ કાર્ય કરે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સ્કિલ કાઉન્સિલ. તો કૌશલ્ય વિકાસ અને સાહસિક મંત્રાલયના નેજા હેઠળ પ્રવાસ અને હોસ્પિટાલિટી સ્કિલ કાઉન્સિલ છે એને વિઝા સાથે સમજૂતી મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મતલબ કર્યા છે એના પર હસ્તાક્ષર. ઓકે, હવે ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સ્કિલ કાઉન્સિલ વિશે વાત કરીએ તો એ જે છે એક બિન નફાકારક સંસ્થા છે. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 છે એની હેઠળ નોંધાયેલી છે. કન્ફેડરેશન ઓફ ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે એના દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. ભારતમાં જે સમગ્ર ભારત સરકાર અને ઉદ્યોગો સંગઠનો અને તાલીમ સંસ્થાઓ છે એનો સમાવેશ પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે આ બધાનો સમાવેશ કરવામાં આવે છે આની અંદર. ઓકે, ટુરિઝમ અને હોસ્પિટાલિટી સ્કિલ કાઉન્સિલ છે એના દ્વારા. ઓકે, હવે એનો હેતુ શું છે તો ઉદ્યોગ દ્વારા અને ઉદ્યોગો માટે રચાયેલું. ઉદ્યોગો કેવા તો કે આપણે ટુરિઝમ માટેના જે ઉદ્યોગો છે અથવા તો હોસ્પિટાલિટી માટે મતલબ કે આપણે હોટેલ્સ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, હોટેલ મેનેજમેન્ટ વાળું થઈ ગયું, એ બધી કોલેજો ને એ બધું છે એના માટે રચાયેલું છે. ઓકે, ઉદ્યોગની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે વિશાળ માનવ શક્તિનું કૌશલ્યનો સામનો કરે છે, એટલે કે આની અંદર સમાવેશ કરવાનો છે. એટલે કે આપણે એક રીતે આજે ટુરિઝમ અને હોસ્પિટાલિટી જે સ્કિલ છે એ આપણે ડેવલપ કરવાની છે. ઓકે, અને આ જે છે એ ડેવલપ કરવામાં હેલ્પ કરે છે એક રીતે. ઓકે, પ્રવાસન અને હોસ્પિટાલિટી સેક્ટરમાં સતત વધી રહેલા કૌશલ્યના તફાવતને પૂરો કરવાનો છે, એટલે કે આપણે જે કૌશલ્ય મતલબ જે ટુરિઝમ માટે અથવા તો હોસ્પિટાલિટી સ્કિલ છે તે આપણી જરૂર છે અત્યારે. મતલબ આપણે ટુરિઝમ સેક્ટરને આપણે આગળ લઈ જવાનું છે, કેમ કે આપણા દેશમાં ઘણી બધી જગ્યા મતલબ છે, જેમ કે આપણે જમ્મુ કાશ્મીરમાં જે આપણે બરફ પડતો હોય છે મોસ્ટલી. ઓકે, લદ્દાખ વાળો વિસ્તાર છે, આપણે લદ્દાખમાં આપણે જે ફરવા માટેની જે જગ્યાઓ છે. ઓકે, પછી આપણે તમિલનાડુમાં પણ ઘણી બધી ફરવાની જગ્યા છે, આપણે ગુજરાતમાં પણ ઘણી બધી ફરવાની જગ્યા છે, તો એ બધા આપણે વધુ એક્સપ્લોર કરી શકીએ, વધારે સારી રીતે પ્રોવાઈડ કરી શકીએ, વધારે સારો એક્સપિરિયન્સ પ્રોવાઈડ કરી શકીએ. તો એના માટે આ સ્કિલ જરૂરી છે લોકોમાં. ઓકે, અને એના માટે કૌશલ્ય પણ પ્રદાન કરશે. ઓકે, હવે નેશનલ કાઉન્સિલ ફોર ધ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ છે એના હેઠળ આ પુરસ્કાર આપતી સંસ્થાને મંજૂરી આપે છે, એટલે કે આની હેઠળ જે અલગ અલગ સંસ્થાઓ છે તે કાર્ય કરી શકે છે, જે હોસ્પિટાલિટી અને જે
આપણે ટુરિઝમ સેક્ટર છે એની અંદર. ઓકે, આદેશો જોઈએ આની અંદર તો કૌશલ્ય વિકાસ કરવાનો છે શેની અંદર તો કે અલગ અલગ જે ઉદ્યોગો છે જેમ કે હોટેલ સેક્ટર છે, ટૂર ઓપરેટરો છે, ફૂડ સર્વિસ રેસ્ટોરન્ટ છે, સુવિધા વ્યવસ્થાપન છે, ક્રુઝ લાઇનર્સ છે, તો આ બધા જે છે એમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, હવે જે તાજેતરમાં જે એમઓયુ થયું છે તેની વાત કરીએ તો આનો ઉદ્દેશ્ય જે છે વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બનાવવાનું છે ભારતને. ઓકે, એની મહત્વાકાંક્ષાને સમર્થન આપીને કુશળ જે કાર્યબળની ખાતરી કરવાની છે, એટલે કે લોકો જે છે એમને આપણે કુશળ બનાવવાનું છે જેથી આપણે એ સેક્ટરમાં પણ વધારે આગળ કામ કરી શકીએ. ઓછામાં ઓછા 20,000 ભારતીય યુવાનો છે આ પ્રવાસ સંબંધિત કૌશલ્યમાં ઉન્નત બનાવવાનું છે. કે ઓછામાં ઓછા 20,000 છે ટાર્ગેટ, તમે યાદ રાખી શકો છો કે રીતે સમય 3 વર્ષની અંદર આ કાર્ય કરવાનું છે. તો આ તમે યાદ રાખી શકો છો કે લક્ષ્ય રાજ્યમાં પણ આપણે ગુજરાત પણ છે. કે આસામ છે, ગુજરાત છે, હિમાચલ પ્રદેશ છે અને પશ્ચિમ બંગાળ, તો આપણું ગુજરાત પણ છે. તો આ 4 જે રાજ્યો છે તમારે યાદ રાખવા જરૂરી છે. ઓકે, તો આજે છે એમઓયુમાં શું થયું છે તો કે કુશળ કાર્યબળ પ્રોવાઈડ કરવાનું છે 20,000 યુવાનો સાથે અને 3 વર્ષની અંદર અને 4 રાજ્યોમાં. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું હતું. તો ઓકે, હવે ફોકસ વિસ્તારમાં જોઈએ તો અલગ અલગ જે પ્રવાસી માર્ગદર્શિકાઓ છે, ગ્રાહક સેવા અધિકારીઓ છે, પ્રકૃતિવાદીઓ છે કે નેચરમાં જ્યારે ફરવા જતું હોય ત્યારે. ઓકે, પેરાગ્લાઇડિંગ જે ટેન્ડેમ જે પાયલટ છે એટલે કે જે પેરાગ્લાઇડિંગ આપણે કરતા હોય છે જ્યારે આપણે લદ્દાખ એવી જગ્યાએ જતા હોય છે ત્યારે. ઓકે, તો એવા મતલબ એવા ક્ષેત્રમાં પણ આપણે કૌશલ્ય વિકસાવવાનું છે. ઓકે, જેથી આપણે જે નવો એક્સપિરિયન્સ પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ છે સોરા જનજાતિ. ઓકે, તો તાજેતરમાં ગજપતિ જિલ્લાના જે સાવરા આદિવાસીઓને તેમની પૂર્વજોની જમીન પર વસવાટનો અધિકાર મળ્યો હોવાથી ઓડિશા સૌથી વધુ સંખ્યામાં ખાસ કરીને જે સંવેદનશીલ જે આદિવાસી જૂથો છે એટલે કે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબ ગ્રુપ છે એને આવા અધિકારો પ્રદાન કરતું એકમાત્ર રાજ્ય બની ગયું છે જેમને આપણે પૂર્વજોના જે જમીન હતી તેના પર ફરીથી વસવાટ કરવાનો અધિકાર મળ્યો હોય. ઓકે, હવે સોરા જનજાતિ વિશે જોઈએ પહેલા તો આ જે છે સોરા જનજાતિ એ ઓડિશાની પ્રાચીન જાતિઓમાંની એક છે અને જે રામાયણમાં અને મહાભારતમાં આમનો ઉલ્લેખ જોવા મળે છે. નામોમાં જોઈએ તો ઘણા બધા નામ છે, સાવરસ, સબરસ, સોરા અને સોરા. ઓકે, હવે ભૌગોલિક ફેલાવો જોઈએ તો મુખ્યત્વે ઓડિશામાં જોવા મળે છે અને બીજા રાજ્યો જેમ કે આંધ્રપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને આસામમાં જોવા મળે છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ખાલી યાદ રાખો મહાભારત અને રામાયણમાં એમનો ઉલ્લેખ છે ઓડિશામાં જોવા મળે છે એટલું યાદ રાખી શકો છો. ઓકે, ભાષા જોઈએ તો સૌરાષ્ટ્ર અને મુંડા ભાષા જો બોલે છે. ઓકે, સ્ક્રિપ્ટ જોઈએ તો એમની સોરાંગા સોમપેંગ. ઓકે, તો એ નામની અનન્ય લિપિ જોવા મળે છે. હવે આ તમારે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બની જાય કેમ કે અત્યાર સુધી આપણે જેટલા પણ પીવીટી જે ડિસ્કસ કર્યા છે એમાં આપણે ખાલી ભાષા તો અલગ જોવા મળી જતી હોય છે પણ આપણે જે લિપિ છે એ મોસ્ટલી નથી જોવા મળતી. ઓકે, તો આની અંદર એક લિપિ જોવા મળે છે સોરાંગ સોમપેન. ઓકે, તો આ તમે લિપિ યાદ રાખી શકો છો. ઓકે, શારીરિક લક્ષણો જોઈએ તો પ્રોસ્ટો ઓટ્રોઇડ જે શારીરિક લક્ષણો જોવા મળે છે મધ્ય અને દક્ષિણ ભારતના આદિવાસીઓમાં. કે ધર્મ અને સંસ્કૃતિ જોઈએ તો સૌરાજ એક જટિલ ધર્મનું પાલન કરે છે, એમાં અસંખ્ય દેવતાઓ છે અને આત્માની પણ પૂજા કરે છે જીવન મતલબ રોજિંદા જીવનમાં. ઓકે, તેમની પાસે જે વિશિષ્ટ કલા પ્રથાઓ, ધાર્મિક રિવાજો, પરંપરાગત જે છૂંદણની જે પ્રક્રિયા છે તેને તાતા ગમો કહેવામાં આવે છે. ઓકે, આર્થિક વર્ગમાં જોઈએ તો ભીની ખેતી કરે છે. જે મેદાની સૌરાષ્ટ્ર છે તે વેતન કમાણીને લાકડા વેચવામાં વ્યસ્ત રહે છે. ઓકે, અને જે પહાડી સાવરા જે છે લાંજિયા સોરા તરીકે ઓળખવામાં આવે છે જેને પહાડી દોડા પર શિફ્ટિંગ કલ્ટિવેશન જે ટેરેસ ખેતી જે છે એ પ્રેક્ટિસ કરે છે. ઓકે, આગળ સેટલમેન્ટ પેટર્ન જોઈએ તો આ જે છે ગામના ચોક્કસ સેટલમેન્ટ પેટર્નને અનુસરતા નથી, ગમે તેમ હોય છે. ઓકે, આમની જે ઝૂંપડા છે તે. ઓકે, ઘરની જે નજીક છે સ્થિત મૃતકો સંબંધિત યાદમાં બનાવવામાં આવે છે. હવે મેગોલિથ એટલે કે જે આપણે પથ્થરોની જે આપણે શું કહેવાય કે લિપિ જે બનાવવામાં આવે છે. કે લિપિ ઇન ધ સેન્સ કે પથ્થરની જે આપણે મૂકી દેવામાં આવે છે કે જે આપણે મૃતકો હોય તેમના સંબંધીઓને તેમના માટે. ઓકે, ગામના જે વાલીઓ છે કીતુ સંગમ જેવા દેવતાઓને ગામના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવે છે. ઓકે, લાક્ષણિકતા જોઈએ ઘરની તો પથ્થર અને માટીના દિવાલો જોવા મળે છે, નીચી છત અને ઊંચા પિલ્લર જોવા મળે છે. આગળ વરાંદા પર એક ઓરડાવાળું ઘાસવાળું લંબચોરસ નિવાસસ્થાન અને દિવાલો જે છે લાલ પૃથ્વી સાથે રંગીન હોય છે. ઓકે, તો આ યાદ રાખવાની જરૂર નથી આવું બધું. ઓકે, હવે આ ઇમ્પોર્ટન્ટ બને છે, આ ચોક્કસ યાદ રાખવું. ભારતમાં અનુસૂચિત જનજાતિ. ઓકે, તો આની વસ્તી આપણે 2011ની જો આપણે વસ્તી ગણતરીની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ 104 મિલિયન છે અને દેશની જે છે 8.6% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. અને આપણે જો ગુજરાતની વાત કરીએ તો આપણા આખા દેશના 6% જેટલો આપણે જોવા મળે, સોરી, ગુજરાતની આખા વસ્તીના 6% જેટલો આપણે જોવા મળે છે. 6% વસ્તી જે છે આપણે અનુસૂચિત જનજાતિની જોવા મળે છે. ઓકે, આખા ભારતમાં જોઈએ તો 8.6% જોવા મળે છે અને ગુજરાતમાં જોઈએ તો ગુજરાતના વસ્તી જેટલી છે ગુજરાતની વસ્તી એના 6% જેટલી આપણે આદિવાસી વસ્તી જોવા મળે છે. ઓકે, વિતરણ જોઈએ તો અનુસૂચિત જનજાતિ છે સમગ્ર દેશમાં ફેલાયેલી છે જેમાં મોટે ભાગે જંગલ અને પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે. આપણા ગુજરાતમાં જોઈએ તો મોસ્ટલી દક્ષિણ ગુજરાત વાળો જે વિસ્તાર છે ત્યાં જોવા મળતી હોય છે. ઓકે, હવે આની આપણે જે અનુસૂચિત જનજાતિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે તો મધ્યપ્રદેશ. આ તમારે ખાસ યાદ રાખવું. આપણે ગુજરાત જે છે 5મા નંબરે આવે છે. ઓકે, આપણે યાદ રાખવું. ઓકે, હવે મધ્યપ્રદેશ પછી મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. તો આપણે આ બે વસ્તુ યાદ રાખવી, મધ્યપ્રદેશ અને ગુજરાત. ઓકે, ગુજરાત જે છે 5મા નંબર આવે છે આદિવાસીઓની સંખ્યામાં. ઓકે, હવે આવશ્યક લાક્ષણિકતામાં જોઈએ તો એ પરંપરાગત અને પ્રાચીન પ્રથાઓનું પ્રદર્શન કરે છે. ઓકે, દૂરના વિસ્તારોમાં રહે છે અને તેમને અલગ ઓળખ જાળવી રાખે છે. ઓકે, અનન્ય સાંસ્કૃતિક વારસો છે તેમનો. ઓકે, અને મોટાભાગના સમુદાય છે વ્યાપક સંપર્ક કાઢવાનું ટાળે છે, મોસ્ટલી એકલા રહેવાનું ટ્રાય કરે છે. ઓકે, મતલબ પોતાના જે સમાજ છે એની અંદર અનુસૂચિત જનજાતિ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે હાલમાં. ઓકે,
હવે સરકારી પહેલો જે આમના માટે તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયનું વિભાજન કરવામાં આવેલું. ઓકે, 1999 જે આદિજાતિ બાબતોના મંત્રાલયની સ્થાપના કરવામાં આવેલું, એટલે કે આપણે જે જનજાતિ જોવા મળે છે, એસટી અને એસસી જે જોવા મળે છે, તો એ બંને જે મંત્રાલય છે એ છૂટા પાડવામાં આવેલું 1999 ઓકે, ઉદ્દેશ્ય જોઈએ તો અનુસૂચિત જનજાતિ સંકલિત સામાજિક આર્થિક વિકાસ તરફ વધુ જ્ઞાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઓકે, હવે વ્યૂહરચના જોઈએ તો અનુસૂચિત જનજાતિની જેમ આદિવાસીઓને સશક્તિકરણ કરવા માટે 3 પાકથી અભિગમ સમાવેશ કરવામાં છે, જેમાં સામાજિક સશક્તિકરણ કરવાનું છે, આર્થિક સશક્તિકરણ અને સામાજિક ન્યાય જે છે પ્રોવાઈડ કરવાનું છે. આ 3 વસ્તુ કરવાનું છે, જેથી આપણે એક રીતે આપણે જે ડિસ્ક્રિમિનેશન જોવા મળે છે અને આ લોકો જે છે એમને આપણે એક મેઇન જે પ્રવાહ છે આપણો સમાજનો, ઓકે, તો તેની અંદર લાવવાનું છે. ઓકે, તો એ રીતે આની અંદર કાર્ય કરવામાં આવે છે. ઓકે, સરકારી પહેલોમાં. ઓકે, હવે આદિવાસી જૂથનું વધુથી ઓછી તરફ છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવું, વધુથી ઓછી છે એટલે કે સૌથી વધુ જે જાતિ છે બિલ આદિવાસી જોવા મળે છે આખા ગુજરાતમાં અને આખા આપણે ઇન્ડિયામાં પણ. ઓકે, ઇન્ડિયા અને આપણા ગુજરાતમાં સૌથી વધારે જે આદિવાસી જાતિ છે બિલની જોવા મળે છે. તો ખાસ યાદ રાખી શકો છો તમે. ઓકે, બિલ આદિવાસીની વાત કરીએ તો ભારતમાં સૌથી મોટો આદિવાસી સમૂહ છે આ. ઓકે, અને 2011ની જો વસ્તી ગણતરી મુજબ કુલ અનુસૂચિત આદિવાસીઓના વસ્તીના આશરે 38% જેટલા છે. ઓકે, ગુજરાતમાં બિલ સમુદાયની સૌથી વધુ વસ્તી ધરાવે છે અને જે રાજ્યની જે આદિવાસી વસ્તી છે એના 47.89% છે. એટલે કે ટોટલ જેટલી પણ આદિવાસી જાતિ છે ગુજરાતમાં એની 47.89, એટલે કે ઓલમોસ્ટ 50% જેટલા આદિવાસી જે છે એ બિલના જોવા મળે છે. ઓકે, બિલ આદિવાસી જાતિ જોવા મળે છે. ઓકે, એના બધી જે ગોંડા જનજાતિ, ઓકે, તો એ જે છે ગોંડા જનજાતિ એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જોવા મળે છે. ઓકે, પછી મુંડા જનજાતિની વાત કરીએ તો એ ઝારખંડ, ઓડિશા અને પંજાબમાં પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ આપણે સંવેદનશીલ આદિવાસી જૂથો એટલે કે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ વિશે વાત કરીએ તો આ જે છે પીવીટી વધુ સંવેદનશીલ છે. ઓકે, જે આપણે અત્યારે જો જે અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો એના કરતાં પણ ગયેલી હાલતમાં જે છે એ આપણે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ જોવા મળે છે. ઓકે, તો એ જે છે મોસ્ટલી મતલબ વધારે એમની હાલત ખરાબ હોય છે. મતલબ એ જે આપણા સમાજથી ઘણા બધા દૂર છે, એમની પાસે જે એક રીતે શિક્ષણ છે, પછી આપણે જે નોર્મલ જે ફેસિલિટીઝ છે એ પણ નથી હોતી. ઓકે, જે આપણે જે જનજાતિ જોવા મળે છે, આદિવાસી બિલો જોવા મળે છે, તેમની પાસે હોય છે, તેમના કરતાં પણ ગયેલી હાલતમાં હોય છે આ લોકો. ઓકે, હવે આ જે છે એ 1975માં ભારત સરકારની જે લેબર કમિશન છે એની ભલામણના આધારે જે 52 જે જૂથો છે પીવીટીજી તરીકે જાહેર કરવામાં આવેલા. આ કમિશનની ભલામણ છે એ યાદ રાખવું. કયું કમિશન હતું? તો લેબર કમિશન હતું 1975માં. આને જે છે એ ભલામણ કરેલી કે પીવીટીજીનો એક અલગ ગ્રુપ હોવું જોઈએ. ઓકે, હવે વર્તમાન સ્થિતિ જોઈએ તો હાલમાં જે 750 અનુસૂચિત જનજાતિ જોવા મળે છે. ઓકે, હવે આ તમે યાદ રાખશો કે 705 જેટલી જે અનુસૂચિત જનજાતિ જોવા મળે છે અને 75 જેટલી પીવીટીજી જોવા મળે છે. ઓકે, તો આ બે ગ્રુપ છે એ તમારે યાદ રાખવાના કે 75 જેટલા પીવીટીજી જોવા મળે છે અને વચ્ચે 0 એડ કરીને અનુસૂચિત જનજાતિ જોવા મળે છે. ઓકે, આ જૂથો જે છે 18 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયેલો છે અને 2011ની ગણતરી મુજબ. ઓકે, ઓડિશામાં સૌથી વધારે જોવા મળે છે. આ ખાસ યાદ રાખવું. ઓકે, આપણા જે નવા આપણે રાષ્ટ્રપતિ જે છે કઈ જગ્યાથી બિલોંગ કરે છે તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. ઓકે, અને કઈ આદિજાતિથી બિલોંગ કરે છે તમારે કહેવાનું છે. ઓકે, પીવીટીજીની લાક્ષણિકતા જોઈએ તો વસ્તી જે છે સ્થિર અથવા તો ઘટતી જાય છે. પૂર્વ કૃષિ પદ્ધતિ યુઝ કરે છે, જેમ કે આપણે ઝૂમ ખેતી થઈ ગયા અથવા તો બીજી મતલબ પશુપાલન થઈ ગયું, એ બધી આપણે કૃષિ પ્રવૃત્તિઓ કરે છે. ઓકે, અત્યંત નીચું એમનું સાક્ષરતા સ્તર જોવા મળે છે. અર્થતંત્ર નિર્વાહ સ્તરે કાર્ય કરે છે, એટલે કે જેટલું કમાય છે એટલું એક દિવસમાં ચાલી રહે એ રીતનું એ લોકોનું કામ હોય છે. ઓકે, હવે પીવીટીજી ગ્રુપ જે વિશે વધુથી ઓછી વસ્તી તરફ જોઈએ તો સૌથી વધારે જે છે ચેન્ચુ જનજાતિ જોવા મળે છે, જે આંધ્રપ્રદેશમાં રહેતી પીવીટીજીમાંની એક છે. ઓકે, અને નોંધપાત્ર છે કોલમ જનજાતિ, એ આ પણ આંધ્રપ્રદેશમાં જોવા મળતી બીજી જનજાતિ છે. ઓકે, અને વધુ સંવેદનશીલ છે કોરાગા જનજાતિ જે છે કર્ણાટક રાજ્યમાં રહે છે અને કટ્ટ નાયક જે જનતા છે તમિલનાડુની નીલગિરી ટેકરીઓમાં રહે છે. ઓકે, તો આ તમે ખાલી યાદ રાખી શકો સૌથી વધારે જે ચંચુ જનજાતિ છે એ પીવીટીજી તરીકે જોવા મળે છે અને સૌથી વધુ જે આપણે જોવા મળતી જે જનજાતિ છે એ ચેન્ચુ છે અને સૌથી વધારે કયા રાજ્યમાં છે તો ઓડિશા રાજ્યમાં પીવીટીજી સૌથી વધારે જોવા મળે છે. જ્યારે આપણે અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો ગુજરાતમાં જોવા મળે છે અને ગુજરાતમાં નહીં, આપણે મહારાષ્ટ્રમાં જોવા મળે છે સૌથી વધારે. ઓકે, મહારાષ્ટ્ર નહીં, મધ્યપ્રદેશ મારે ખાલી. ઓકે, એકવાર જોઈ લઈએ, આપણે ચેક કરી લઈએ. હા, મધ્યપ્રદેશમાં જોવા મળે છે. ઓકે, હવે આગળ જોઈએ ડિજિટલ બસ પહેલ. ઓકે, તો ડિજિટલ બસ પહેલ જે અત્યાર સુધીમાં ભારતના અનેક રાજ્યોમાં ફેલાયેલા 3 લાખથી વધુ લાભાર્થીઓને અસર કરી રહી છે. ઓકે, હવે ડિજિટલ બસ પહેલની વાત કરીએ તો નેશનલ ડિજિટલ ઇન્ડિયા મિશન અને જે એનઆઈઆઈટી જે ફાઉન્ડેશન છે જેનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, તો આ એક જે ફાઉન્ડેશન છે. ઓકે, તો એ જે છે વચ્ચે એનો સહયોગનો પ્રયાસ કરે છે. ઓકે, હવે 2017માં આને લોન્ચ કરવામાં આવેલું. દૂરના વિસ્તારમાં ટેકનોલોજી લાવવાનો હેતુ છે આનો નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે, નવી તકો પૂરી પાડવાની છે, ટેકનોલોજીને રિલેટેડ સુનિશ્ચિત કરવાનું છે કે સમુદાય જે છે ડિજિટલ યુગમાં વિકાસ કરી શકે. તો આ બધું કામ કરશે ડિજિટલ બસ પહેલ છે એની અંદર. ઓકે, હવે એનો ઉદ્દેશ્ય જોઈએ તો ડિજિટલ વિભાજનને દૂર કરવાનું છે, એટલે કે આપણે જે સિટીના અને જે ગામડાના લોકોને જે ડિજિટલ વિભાજન જોવા મળે છે કે આપણે સિટીમાં જે વાઈફાઈ સુધી અવેલેબલ છે અને ગામડામાં આપણે નેટવર્ક પણ નથી પહોંચાડી શકીએ, તો આ જે ડિજિટલ વિભાજન જોવા મળે છે ગામડા અને શહેરનું, તો એ લોકોને જે આપણે ટેકનોલોજીથી
પહોંચવામાં અંતરનું જે અંતર છે મતલબ એને દૂર કરવાનું છે. ઓકે, સરકારી કાર્યક્રમો સાથે જોડાણ કરવાનું છે. જે સરકારી પહેલો જોવા મળે છે, જેમ કે આપણે પીએમ વાઈફાઈ જે જોવા મળે કે પીએમ વાણીજ્ય સ્કીમ જોવા મળે છે, તો એવા કાર્યક્રમો દ્વારા જોડાણ કરવાનું છે. ઓકે, પછી ટેકનોલોજી દ્વારા શીખવામાં રસ અને સંલગ્ન વધારવાનું છે. ઓકે, જે ગામડાના લોકો છે એમને ઓકે એજ્યુકેશન માટે મલ્ટી ડિસિપ્લિનરી અભિગમ પરિચય આપવાનો છે. કે ટીમ વર્ક અને સહયોગી શિક્ષણના અનુભવોને પ્રોત્સાહિત કરવાનું છે. આપણે શિક્ષણમાં પણ આને આગળ ચાલી શકીએ છીએ. કે સહભાગીમાં આંતર વ્યક્તિત્વ કૌશલ્યને વિકાસ કરવાનો છે અને પ્રોત્સાહન આપવાનું છે. ગ્રામીણ સમુદાયમાં જે ટેકનોલોજીની જાગૃતિ અને સમજને વધારવાની છે. ઓકે, કેમ કે ગામડાના લોકોને જે આપણે ડિજિટલ એજ્યુકેશન કહે તો એ બાબતે કશું નથી હોતું એમની પાસે. ઓકે, ગ્રામીણ યુવાનોને ડિજિટલ સંસાધનો અને શિક્ષણ મેળવવા માટે વધારે તકો પૂરું પાડવાનું છે. ઓકે, બસોની વિશેષતાઓ જોઈએ. ઓકે, તો સૌર સંચાલિત એટલે કે જે આપણે ટકાઉ ઉર્જાનો ઉપયોગ કરવાનો છે. જેમ કે આપણે સોલર પેનલ્સની સજ્જ આપણે ટેકનોલોજી વિકસાવી શકીએ છીએ. 5G નેટ ટેકનોલોજી દ્વારા હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. જેમાં આપણે પીએમ વાણી પર જોઈએ તેમાં આપણે પંચાયતને પણ આપણે વાઈફાઈથી કનેક્ટ કરવાનું એક રીતે. ઓકે, દરેક બસ કમ્પ્યુટર ઇન્ટરનેટ એક્સેસ અને કેમેરા વિડીયો ક્ષમતાને સંપૂર્ણપણે સજ્જ કરવાનું છે વર્ગખંડને. ઓકે, પછી આપણે જે મતલબ અલગ અલગ જગ્યાએ જે આપણે ગામડાની પણ વાત કરીએ તો આપણે ગામડા પણ એક રીતે પંચાયતની આજુબાજુ છે મોસ્ટલી કેમેરા જોવા મળે છે. ગામડા પણ કેમેરા લગાડવામાં આવી રહ્યા છે અત્યારે તો હવે. ઓકે, મફતમાં જે ઉપલબ્ધ વિવિધ પ્રકારની જે પૂર્વ સ્થાપિત અને ઈ કોર્સિસ જે ઓફર છે એ કરે છે. ઓકે, અભ્યાસક્રમોનું ફોકસ જોઈએ તો જે મૂળભૂત ડિજિટલ કૌશલ્ય વધારવાનું છે, જેમાં ઈમેલ ઇન્ટરનેટ વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો અને મૂળભૂત જે ડિજિટલ કુશળતા છે એ શીખવાડવામાં આવે છે લોકોને. ઓકે, કારકિર્દી કાર્યક્રમો જેમાં લાભાર્થીઓને નજીકના શહેરો અથવા તો જે નગરમાં નોકરી કરતા હોય તે શોધવામાં મદદ કરવાની છે અને કારકિર્દી પ્રોગ્રામનો મતલબ પૂરો પાડવાનો છે એક રીતે. ઓકે, તો આ રીતે આખું જે ડિજિટલ બસ મિશન છે એ કાર્ય કરશે. ઓકે, નેક્સ્ટ છે કોકો વૃક્ષ. તો વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોએ વધુ કોકો બનાવવાની રીતો પર કામ કરી રહ્યા છે, જે ઉષ્ણકટિબંધીય બહાર સારી રીતે વિસ્તરે છે. ઓકે, હવે કોકો વૃક્ષ વિશે વાત કરીએ. હવે તો જે વિશ્વભરમાં જે ચોકલેટ માટે ઉગાડવામાં આવતો મહત્વનો વાવેતર છે, એટલે ચોકલેટ જે છે આપણે કોકો વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. કોકોના જે ફળ જોવા મળે છે કોકો કહેવામાં આવે છે તેના દ્વારા બનાવવામાં આવે છે. ઓકે, હવે આ જે છે દક્ષિણ અમેરિકાના એમેઝોન બેસિનમાં એની અંદર જોવા મળે છે. ઓકે, એમેઝોન બેસિન તમને ખબર છે આપણે ગઈકાલે આપણે ડિસ્કસ કરેલું જ્યારે ચીલી વાળું જે અટાકામાં ડેસર્ટ છે ત્યારે મેં કીધેલું કે અહીંયા જે એમેઝોન ડેસર્ટ આવેલું છે અહીંયા. ઓકે, એમેઝોન જે નદી છે તેની આજુબાજુ. ઓકે, એમેઝોન જે બેસિન છે ત્યાં જોવા મળે છે ડેઝર્ટ. ઓકે, અટાકમાં ડેઝર્ટ આપણે ચીલી જોઈ લો અહીંયા ત્યાં જોવા મળે છે. ઓકે, આપણે આ થઈ ગયું સાઉથ અમેરિકા. ઓકે, એમેઝોનનો. ઓકે, દક્ષિણ અમેરિકા. હવે વિષુવવૃત્તની ઉત્તરે અને દક્ષિણે લગભગ 20 ડિગ્રીના ભેજવાળા ઉષ્ણકટિબંધમાં ઉગે છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ થઈ ગયો આપણો ઇક્વેટર એટલે કે આપણે વિષુવવૃત્ત થઈ ગયું અને જે આપણે 20 જે લેટિટ્યુડ છે ત્યાં જોવા મળે છે. ઓકે, 20 ડિગ્રી લેટિટ્યુડ. ઓકે, તો આ જે વિસ્તાર છે ત્યાં આપણે જે કોકોની જે છે ખેતી જોવા મળે છે મોસ્ટલી જે આફ્રિકામાં જતા હોય છે અલગ અલગ દેશોમાં. તો આપણે એના વિશે પણ જોઈશું. આપણે ઇન્ડિયામાં પણ થાય છે કેરળવાળા વિસ્તારમાં. ઓકે, હવે આગળ જોઈએ તો મુખ્ય જે આપણે પ્રદેશો જોઈએ તો પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં આની અંદર સમાવેશ થાય છે મોસ્ટલી. ઓકે, હવે કઈ જગ્યાએ થાય છે પહેલા તો આપણે આબોહવાની પરિસ્થિતિ જોઈ લે કે કેવી અમને કોકો જે છે એ બનાવવા માટે મતલબ ઉગવા માટેની કઈ લાક્ષણિકતા મતલબ કેવી પરિસ્થિતિ અનુકૂળ આવે છે. તો સરેરાશ દરિયાની સપાટીથી 300 મીટર જેટલું ઊંચાઈ હોવું જોઈએ. ઓકે, 1500 થી 2000 mm સુધીનો વરસાદ એના માટે જરૂરી છે. આદર્શ તાપમાન જે છે 15 થી 39 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ઓકે, સેલ્સિયસ. ઓકે, માટી જોઈએ તો ઊંડી સારી અને નિકાલવાળી જે જમીન છે એ જરૂરી છે અને લોમી અને રેતાળ લોમી પણ એ જમીનમાં પણ ચાલે છે. ઓકે, નિકાલવાળી એટલે કે પાણી ઇઝીલી નીકળી જાય એ રીતે. ઓકે, પીએચ જોઈએ તો 5.6 થી 7 જે પીએચ છે એટલી રાખી શકાય છે. ઓલમોસ્ટ આપણે ન્યુટ્રલ કહી શકીએ એક રીતે. ઓકે, શેડની આવશ્યકતા એટલે કે એમેઝોનિયાના જંગલો છે એમાં અંડરસ્ટોરી પાક તરીકે વિકસે છે. ઓકે, એટલે અંડરસ્ટોરી પાક એટલે શું કે આની અંદર જે ઝાડ હશે. ઓકે, તો એ જે છે એ ઝાડની હેઠળ એટલે કે આ કોઈ ઝાડ છે એની હેઠળ જે છે આ પાક ઉગતો હોય છે. ઓકે, કોકો જે છે એના ઝાડ જે છે એ કોઈ ઝાડ છે એના છાયામાં ઉગતા હોય છે મોસ્ટલી, કેમ કે એમને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડતી હોય છે. ઓકે, વાણિજ્યિક ખેતી માટે 50% પ્રકાશની ઉપલબ્ધતા જરૂરી છે. ઓકે, વાણિજ્યિક ખેતી કરતા હોય છે ત્યારે. ઓકે, તમે જોઈ શકો છો આમાં પણ કે એક જંગલવાળો જ વિસ્તાર છે. ઓકે, દેખાય છે હવે એટલે સૂર્યપ્રકાશ ઓછા હોવાને કારણે. ઓકે, હવે આપણે આના વિશે વાત કરીએ આગળ. હવે મુખ્ય ઉત્પાદનના પ્રદેશો જોઈએ તો વૈશ્વિકમાં લગભગ 70% કોકો બીન્સ છે એ 4 પશ્ચિમના આફ્રિકાના જે દેશો છે એમાં જોવા મળે છે. આઇવરી કોસ્ટ છે, ગાના, નાઇજીરિયા અને કેમરૂન છે. ઓકે, તો આપણે મેપમાં પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો આ છે આઇવરી કોસ્ટ છે, પછી આ ગાના થઈ ગયું છે, પછી આ નાઇજર થઈ ગયું છે. ઓકે, ના થઈ ગયું આપણે કેમરૂન. ઓકે, તો આ જગ્યાએ છે આપણે જોવા મળે છે. ઓકે, હવે ભારતમાં જોઈએ તો કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં મોસ્ટલી આની ખેતી થાય છે અને આ જે છે એરેકનટ એ નારિયેળ સાથે વારંવાર અંતરપાક તરીકે ઉગાડવામાં આવે છે જે વાણિજ્ય ખેતી કહે છે તે માટે. ઓકે, હવે નેક્સ્ટ છે નામિબિયા. ઓકે, તો નામિબિયાની વાત કરીએ તો તેના જે 1.4 મિલિયન લોકોને માંસ પૂરું પાડવા માટે ડઝનેક હાથી અને હિપોપોટેમસ સહિત તેના સેંકડો સૌથી ભવ્ય જંગલો પ્રાણીઓ છે એને મારી નાખવાની યોજના ધરાવે છે. ઓકે, હવે જ્યારે આપણે નામિબિયાની વાત કરીએ તો આફ્રિકા ખંડના દક્ષિણ પશ્ચિમ કિનારે આવેલું છે. તમે જોઈ શકો છો દક્ષિણ પશ્ચિમ કિનારે છે. ઓકે, અને પૃથ્વીના જે દક્ષિણ અને પૂર્વ ગોળાર્ધમાં સ્થિત છે. ઓકે, આ તો બધાને ખબર છે આપણું વિષુવવૃત્ત થઈ ગયું આવ્યું અહીંયા. ઓકે, અને એની નીચે છે. ઓકે,
હવે આ થઈ ગયું આપણે ઇન્ડિયન ઓશન, બધાને ખબર જ છે. ટ્રોપિક ઓફ કેપ્રિકોન એટલે કે કર્કવૃત છે. ઓકે, સોરી મકરવૃત છે, અને આપણે ટ્રોપિક ઓફ કેન્સર છે. ઓકે, જે કર્કવૃત કહે છે. ઓકે, રેડ સી અહીંયા છે. ઓકે, અને જે આપણે મેડિટેરિયન સી છે, નોર્થ એટલાન્ટિક ઓશન છે. તો આ બધું થોડું જોઈ લેવું. ઓકે, હવે નામિબિયાની વાત કરીએ. ઓકે, તો ટોપોગ્રાફી ઝોન જે છે પશ્ચિમથી પૂર્વ તરફ છે. ઓકે, એટલે કે કોસ્ટલ નામિબિક રણ જોઈએ અહીંયા જોવા મળે છે. આ જે છે આપણે નામિબિક રણ જોવા મળે છે, ડેઝર્ટ જોવા મળે છે. ઓકે, આપણે મસ્ત ખબર છે કે જ્યારે પણ કોલ્ડ કરંટ જ્યારે આવતો હોય છે ત્યારે આપણે આવા પ્રકારનું જોવા મળે છે. ઓકે, કયો કરંટ પસાર થાય છે તમારે કહેવાનું છે. ઓકે, હવે આની આજુબાજુનો વિસ્તાર જોઈએ તો જે નામિબિયા છે તો એની આસપાસ જે સાઉથ આફ્રિકા જોવા મળે છે, નીચે અહીંયા આપણે બોત્સવાના જોવા મળે છે, પછી અહીંયા જે આપણે ઝિમ્બાબ્વે જોવા મળે છે, પછી આ ઝામ્બિયા છે અહીંયા, અને આપણે અંગોલા જોવા મળે છે. તો આટલા દેશો દ્વારા એ ઘેરાયેલું છે, અને આ બાજુ આપણે એટલાન્ટિક ઓશન જોવા મળે છે. ઓકે, હવે ડેઝર્ટ જોવા મળે છે. પછી અહીંયા એટલાન્ટિક મહાસાગરના દેશના કિનારે આવેલું છે. અહીં તમને દેખાય છે મેપમાં. ઓકે, નામિબિયા રણ જે છે પશ્ચિમમાં સ્થિત છે, પણ જોઈ લીધું આપણે. ઓકે, અને જે વધુ આંતરિયાળ જે સ્થિત છે. ઓકે, એટલે કે એક રીતે અંદર જે છે એ આવેલું છે. ઓકે, આ જે કાલાહારી રણ ડેઝર્ટ છે અહીંયા આવેલું છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, હવે આગળ વાત કરીએ કાયમી નદીઓની, તો આમાં અંદર કુનેન છે, ઓંકા વાંગો છે, માસી છે, ઝામ્બેન્જી છે, ઓરેન્જ રિવર છે. તો તમે જોઈ શકો છો આ રહી ઓરેન્જ રિવર. અમુક જ રિવર આની અંદર છે, જેમ કે આ છે કુનેન રિવર. ઓકે, પછી આ છે કુબાંગો રિવર. તો આ બધું જોવા મળે છે. સૌથી ઊંચો જે આર્યો બ્રાન્ડબર્ગ જે માઉન્ટેન છે તે જોવા મળે છે. ઓકે, નામિબિયાનો સૌથી ઊંચો પર્વત છે આ. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ છે તંજાવુર વીણા. તો ભૌગોલિક સંકેત એટલે જીઆઈ ટેગ મેળવનારું તંજાવુર વીણા દેશનું પ્રથમ સંગીત વાદ્ય છે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો, કેમ કે જીઆઈ ટેગ મળ્યો છે તે પણ કોઈ પણ સંગીત સાધ્યને. ઓકે, સંગીત વાદ્યને. ઓકે, તો આ ખાસ યાદ રાખી શકો છો, તંજાવુર વીણાને મળ્યો છે આ. ઓકે, હવે તે રસપ્રદ બાંધકામ સાથે ભારતનું સંગીત સાધન છે. ઓકે, હવે બે પ્રકારના હોય છે આમાં, એકાંત વીણા હોય છે અને સદા વીણા હોય છે. જે એકાંત વીણા જે છે લાકડાના એક બ્લોકમાંથી કોતરવામાં આવે છે, અને જે સંધા વીણા જે છે એ સાંધા ધરાવે છે, જેની અંદર 3 વિભાગોમાં કોતરવામાં આવે છે, જેમાં રેઝોનેટર, ગરદન અને માથું જોવા મળે છે. હવે એનું બાંધકામ જોઈએ તો આની અંદર ફેસ્ટ એટલે કે મેશ તો 24 નિશ્ચિત ફેસ બધા રાગો વગાડવાની મંજૂરી આપે છે. સામગ્રી જોઈએ તો જેક ફ્રૂટની ટ્રીની તાજી છાલમાંથી બનાવવામાં આવે છે. અલગ અલગ સામગ્રી વૃક્ષની છાલનો ઉપયોગ કરતા પહેલા પરીક્ષણને અનુક્રમમાંથી એને પસાર થાય છે. ઓકે, ભાગોમાં જોઈએ તો રેઝોનેટર એટલે કે કુંડમ, ગરદન એટલે કે દાંડી, અને ટ્યુનિંગ બોક્સ આવેલો હોય છે. ઓકે, જે ટ્યુનિંગ બોક્સ છે તમે અહીંયા જોઈ શકો છો. આ છે ટ્યુનિંગ બોક્સ. ઓકે, આ છે રેઝોનેટર, અને આ છે કે એની ગરદન. ઓકે, તો આ રીતે આખું જે જોવા મળે છે. ઉત્પાદન સમય જે છે 15 થી 20 દિવસનો હોય છે. ઓકે, અને લાકડું કાપવામાં આવે છે, અને જટિલ રીતે કોતરવામાં આવે છે, આકાર આપવામાં આવે છે, અને એસેમ્બલ કરવામાં આવે છે. ઓકે, હવે આના વીણાના પ્રકાર જોઈએ તો રુદ્ર વીણા છે જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં લોકપ્રિય છે. વિચિત્ર વીણા જે છે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં લોકપ્રિય છે. સરસ્વતી વીણા જે કર્ણાટિક જે શાસ્ત્રીય સંગીત અને તંજાવુરમાં જોવા મળે છે. ઓકે, શિક્ષણ અને કળાની દેવી સરસ્વતી સાથે સંકળાયેલ છે. ચિત્રા વીણા જે છે કર્ણાટકી શાસ્ત્રીય સંગીતમાં જ વપરાય છે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ. પ્રભુ